એવરીવન. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 7 અંકુશ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એનું ચોક્કસ ધ્યેય હોય છે અને આ ચોક્કસ ધ્યેયની સિદ્ધિ માટે જ ધંધાકીય એકમ સ્થાપવામાં આવતો હોય છે. અને આ લાંબા ગાળાના કે ટૂંકા ગાળાના ધ્યેય હોઈ શકે છે અને ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવતું હોય છે. અને આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. અને એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય અને તે માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની રચના કરી હોવા છતાં પણ વિવિધ યોજનાઓના અમલ દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવતી હોય છે. અને આ જે અવરોધો ઉદ્ભવે છે અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે, આ પરિબળો દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાની કામગીરી અંકુશની છે. અને અંકુશ એ યોજનાને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ સ્કૂલની ગયા વર્ષનું 12મા ધોરણનું રિઝલ્ટ 80% આવ્યું છે અને હવે આ વર્ષે સ્કૂલને 100% પરિણામ લાવવું છે. તો એના માટે સૌપ્રથમ એ એક આયોજન બનાવશે અને આ આયોજન અનુસાર એ વ્યવસ્થા તંત્રની રચના કરશે. પછી ત્યારબાદ જે ભૂતકાળની અંદર જે ભૂલો કરી ગયા છે એની ચકાસણી કરશે. પછી ભૂલ સુધારવાની પ્રક્રિયા કરશે અને તેમજ વધુને વધુ એક્ઝામો લેશે અને વધુ વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન રાખશે. તેમજ અંકુશ રાખશે વિદ્યાર્થીઓ ઉપર, એટલે જેથી કરીને જે પરિણામ જે છે એ 100% લાવી શકે. આમ કોઈ પણ જગ્યાએ અંકુશનું કાર્ય થતું હોય છે. તો અંકુશ જે છે એ સંચાલન પ્રક્રિયાની અંદર ક્રમની દ્રષ્ટિએ આયોજન સૌપ્રથમ કાર્ય છે અને જ્યારે અંકુશ જે છે એ છેવટનું કાર્ય છે. એટલે કહી શકાય કે આયોજન જે છે એ પ્રથમ સોપાન છે અને જ્યારે અંકુશ જે છે એ છેલ્લું સોપાન છે. અને આયોજન મુજબ કાર્ય નક્કી થાય અને વ્યવસ્થા તંત્ર તે મુજબ સત્તા અને જવાબદારીની સોંપણી થાય. આમ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશનું કાર્ય શરૂ થઈ જાય છે. સંચાલનમાં છતાં કાર્યની પ્રગતિ, તેના આયોજન, નક્કી થયેલા ધોરણોને સાથે સરખામણી આવતા વિચલોની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે. આપણે જોઈએ કે સ્કૂલને 100% પરિણામ લાવવું છે, તો જો 80% પરિણામ આવ્યું હતું તો શું વિચલનો ઉદ્ભવ્યા હતા, કેમ ઓછું પરિણામ આવ્યું હતું, 100% પરિણામ 95% પરિણામ કેમ ન લાવી શક્યા. એટલે એવી રીતે આ જે છે ધોરણો સાથે સરખામણી કરશે, વિચલનો જે ઉદ્ભવ્યા છે એની જાણકારી મેળવશે અને અંકુશ કરશે. આમ વિચલનની માહિતી મેળવીને તેને દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય અંકુશનું છે. તો હવે અંકુશનો અર્થ જે છે એના વિશે આપણે જોશું. તો અંકુશ એટલે કે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય. હવે પીટર ડ્રકર જે છે એને અંકુશની વ્યાખ્યા આપી છે. આ એક આઈએમપી વ્યાખ્યા છે અને એટલે પીટર ડ્રકરના જણાવ્યા મુજબ કહે છે કે અંકુશ એટલે કે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. ત્યારબાદ ટૂંકી અંકુશની વ્યાખ્યા આપણે લખવી હોય તો લખી શકીએ કે આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. ત્યારબાદ હવે આપણે અંકુશ જે છે એની લાક્ષણિકતા વિશે જોઈશું. એની અંદર સૌપ્રથમ છે આયોજન સાથે સંબંધ. તો આપણે જોઈ ગયા કે એ આયોજન જે છે એ સંચાલન પ્રક્રિયાની ક્રમની દ્રષ્ટિએ પ્રથમ સોપાન છે, જ્યારે અંકુશ જે છે એ છેલ્લું સોપાન છે. તો અંકુશનું આયોજન સાથે સંબંધ છે અને આયોજન અને અંકુશ બંને સિક્કાની બે બાજુ છે. એટલે કે બે બાજુ સમાન છે. અને આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે અને અંકુશ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. જેથી આયોજનો અને અંકુશ જે છે એ જોડિયા બાળક સમાન છે. પ્રશ્ન પૂછાઈ શકે છે કે આયોજન અને અંકુશ જે છે એ જોડિયા સમાન છે અને આયોજન વિના અંકુશ અશક્ય બને છે. એટલે કે સૌપ્રથમ આયોજન જ ઘડાશે, આયોજન બનશે, ત્યારબાદ જ એની વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવશે અને જે નિશ્ચિત ધ્યેયો
જે બનાવવામાં આવશે અને પછી જ અંકુશ એના પર કરવામાં આવશે. જો આયોજન બનશે નહીં તો અંકુશનું કાર્ય થશે નહીં. એટલે તે જોડિયા બાળક સમાન છે. ત્યારબાદ છે દરેક સપાટીએ થતું કાર્ય. તો અંકુશ જે છે એનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થાય છે. તે કોઈ એક વિભાગ કે એક ખાતા પૂરતું મર્યાદિત નથી. કોઈ પણ બધા ખાતા છે, દરેક સપાટી છે એના અંદર અંકુશનું કાર્ય થતું હોય છે. અને અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ અધિકારી કે હોદ્દેદારો દ્વારા તેમના તાબેદારો કે કર્મચારીઓ પર કરતા હોય છે. આપણે જોઈએ કે જે આ લોકો હોય, મજૂરો હોય છે, પછી સુપરવાઇઝરો હોય છે, એ લોકો ઉપર એ અંકુશ રાખતા હોય છે અધિકારીઓ. એટલે દરેક જગ્યાએ અંકુશ થતું હોય છે. અને અંકુશના પ્રમાણની અંદર વધારો ઘટાડો એ સંચાલનની સપાટી પર આધાર રાખે છે. સતત પ્રક્રિયા. તો અંકુશ જે છે એ સતત પ્રક્રિયા છે. એકમની પ્રવૃત્તિઓ ઉપર એક વખત અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે એવું માનવું ભૂલ ભરેલું છે. એટલે એક વખત અંકુશ રાખશું એટલે આયોજન મુજબ જ કાર્ય થશે એવું આપણે ધારી શકાય નહીં. સતત અંકુશ રાખવું જરૂરી છે. અને વાસ્તવની અંદર દરેક કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખીને તેના વિચલનો દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેવું પડે. અને ગુણવત્તાની જાળવણી, અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ જેવી મહત્ત્વની સતત પ્રવૃત્તિઓ છે. તો કોઈ કંપની હોય એના અંદર કોઈ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો જે છે એના ઉપર દેખરેખ રાખવી જરૂરી છે. અને એના અંદર જે મજૂરો જે છે એને કયા કારણથી ઓછી ગુણવત્તાથી વસ્તુ બને છે એ ધ્યાન રાખવું જોઈએ છે. કેવી રીતે વધુ ને વધુ સારી ગુણવત્તાવાળી વસ્તુ બનાવી શકાય, ઝડપથી બનાવી શકાય, ઓછો ખર્ચ થાય, અને કોઈ પણ વિચલનો કયા વિચલનો ઉદ્ભવે છે એ બધું જાણવું જરૂરી છે. અને આ બધું જાણવા માટે અંકુશ રાખવો જરૂરી છે. એટલે અંકુશ જે છે એ સતત પ્રક્રિયા છે. ત્યારબાદ છે સંચાલનનું છેવટનું કાર્ય. તો સંચાલનના આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય અને વ્યવસ્થા તંત્ર દ્વારા તેનો અમલ થાય અને કર્મચારી વ્યવસ્થા ગોઠવી અને તેમને દોરવણી આપવામાં આવે ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. એટલે સંચાલનના બધા જ કાર્ય અંકુશ પહેલાં કરવામાં આવે તે જરૂરી છે. અને અંકુશનું કાર્ય નિયમનનું છે. જે એકમની પ્રવૃત્તિઓનું કાર્યરત થયા પછી જ શરૂ થાય છે. એટલે કે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. આપણે જોઈ ગયા કે અંકુશ જે છે એ સંચાલનનું છેલ્લું સોપાન છે અને આયોજન સાથે સંબંધ ધરાવે છે. તે એ જોડિયા બાળક સમાન છે અને જે છેલ્લું પગથિયું છે એવું પણ આપણે જોઈ ગયા. એટલે સંચાલન જે છે એ છેવટનું કાર્ય છે. ત્યારબાદ છે ભવિષ્ય સાથે સંબંધ. તો કોઈ પણ આયોજન ઘડવામાં આવે તો એ ભવિષ્ય માટે જ ઘડવામાં આવતું હોય છે. એટલે અંકુશ જે છે એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકે નહીં અને ભૂતકાળનું બનાવેલું અવલોકન કરી અને મૂલ્યાંકન કરે છે જેથી કોઈ તેનો લાભ ભવિષ્યમાં મળે. ઉદાહરણ તરીકે આપણે જોયું કે સ્કૂલનું પરિણામ 80% આવ્યું હતું, તો હવે 100% પરિણામ લાવવા માટે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ શિક્ષક છે એ તપાસશે કે શું કારણથી 80% પરિણામ સ્કૂલનું આવ્યું છે, વિચલનો કયા ઉદ્ભવ્યા હતા, કઈ મુશ્કેલી ઉદ્ભવી હતી, એના કારણો કયા હતા. એ ભૂતકાળ જે છે એનું અવલોકન કરશે અને તેની જે વિચલનો જે ઉદ્ભવ્યા હતા તેને દૂર કરવાનો પ્રયત્ન કરશે અને તેનો લાભ જે છે એ ભવિષ્યમાં મળે. આમ અંકુશનો ઉદ્દેશ ભૂતકાળમાં થયેલી ભૂલો, બગાડ અને નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે અને અંકુશ એ ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે. ત્યારબાદ છે રચનાત્મક પ્રવૃત્તિ. તો અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવો કરવામાં આવે છે અને હકીકતમાં આ માન્યતા જે છે એ ખોટી છે. ખરેખર કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે તે જોવું અને તેનું માર્ગદર્શન આપવાનું કાર્ય જે છે એ અંકુશનું
છે. અમુક એવું માનતા હોય અંકુશ એટલે કે બસ એ લોકો ઉપર ધ્યાન રાખવાનું, એની સ્વતંત્રતા જે છે એ છીનવાઈ જતી હોય છે. પણ આ વાત જે છે એ તદ્દન ખોટી છે. અંકુશનો મતલબ એવો નથી કે તેના ઉપર તેની સ્વતંત્રતા છીનવી લેવું, પણ અંકુશ એટલે કે તેના આયોજન મુજબ કાર્ય થાય તેને માર્ગદર્શન આપવાનું કાર્ય છે. અને એટલે કે અંકુશ એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી. આ એક વાક્યમાં પ્રશ્ન પૂછાય કે વિકલ્પમાં પૂછાઈ શકે છે કે અંકુશ જે છે એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી પરંતુ વિધેયાત્મક છે. અંકુશ જે છે એ વિધેયાત્મક છે અને અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય તેના પગલાં લે છે. આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. ત્યારબાદ છે આંતરિક પ્રક્રિયા. તો અંકુશ જે છે એ આંતરિક પ્રક્રિયા છે. એકમની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, પછી છે નાણાં, પછી હિસાબ તથા કર્મચારીઓ કાર્ય પદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ વણી લેવામાં આવે છે, જેના કારણે આ કાર્ય ઉપર અંકુશ રાખી શકાય છે. જ્યારે બાહ્ય પ્રક્રિયા જેવી કે સરકારની નીતિની અંદર ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોને મલમવનમાં ફેરફાર ઉપર અંકુશ રાખી શકાતો નથી. એટલે કે આપણે જોઈએ તો અંકુશ જે છે એ આંતરિક પ્રક્રિયા છે. કંપની જે છે કોઈ પણ ઉત્પાદન કરતું હોય તો એની વેચાણ, નાણાકીય બાબતો છે, તેના હિસાબ, તેની કર્મચારીઓ વગેરે આંતરિક બાબતો ઉપર અંકુશ રાખી શકાય. બાહ્ય બાબતો, બાહ્ય પ્રક્રિયા જે છે એના ઉપર અંકુશ ન રાખે. દાખલા તરીકે આપણે જોયું કે સરકાર નીતિની અંદર ફેરફાર કરવાનો છે તો એના અંદર આપણે કોઈ પણ પ્રકારનો અંકુશ ન રાખી શકીએ. સરકારની નીતિમાં ફેરફાર થશે તો આપણે ફરજિયાતપણે એના અંદર ફેરફાર કરવો પડશે અને એ સરકારની નીતિઓ પણ આપણે જાણતા હોતા નથી. એટલે અને તરત તેમજ તેજી મંદી જે છે એ પણ આપણા હાથમાં હોતી નથી. એટલે એ પણ બાહ્ય જે કોઈ પણ પ્રક્રિયા ફેરફારો થતા હોય છે એના ઉપર અંકુશ રાખી શકાતો નથી. અંકુશ જે છે એ ફક્ત આંતરિક પ્રક્રિયાઓ ઉપર જ રાખી શકાય છે. ત્યારબાદ છે ગતિશીલ પ્રક્રિયા. તો અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું છે. આપણે સૌપ્રથમ જ જોયું હતું કે અંકુશ અને આયોજન જે છે એ એક સિક્કાની બે બાજુ છે, તે જોડિયા બાળકો છે. એટલે અંકુશ જે છે એ આયોજન સાથે સંકળાયેલું છે અને આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. જુદા જુદા પરિબળોના આધારે અંદાજે બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોની અંદર ફેરફાર થાય અને તે મુજબ અંકુશ પ્રક્રિયા પણ ઝડપી પરિવર્તન કરવામાં આવતું હોય છે. એટલે અંકુશ જે છે એ જટિલ નથી, એ ગતિશીલ છે. જેવી રીતે એના અંદર ફેશન, માંગ, અભિરુચિની અંદર બદલાવ થશે એવી રીતે એના અંદર પણ બદલાવ થશે અને નવા નવા વલણો જે છે એ અપનાવવામાં આવશે. એટલે અંકુશ જે છે એ ગતિશીલ પ્રક્રિયા છે, તે પરિવર્તનશીલ છે. ત્યારબાદ છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. તો અંકુશ જે છે એ વ્યક્તિઓ દ્વારા જ કરવામાં આવતું હોય, વ્યક્તિઓ માટે જ કરવામાં આવતું હોય છે. એટલે અંકુશ એ વ્યક્તિઓ દ્વારા, વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિ સુધારવા માટે કરવામાં આવે છે. તેના કેન્દ્રની અંદર વ્યક્તિ છે. એટલે કે અંકુશ જે છે એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. વ્યક્તિ દ્વારા અંકુશ કરવામાં આવે છે, વ્યક્તિ માટે અંકુશ કરવામાં આવે છે અને વ્યક્તિઓની પ્રવૃત્તિ સુધારવા માટે અંકુશ જે છે એ રાખવામાં આવે છે. અને અંકુશ જે છે એ અધિકારી દ્વારા કર્મચારીઓ ઉપર રાખવામાં આવે છે અને દરેક પ્રવૃત્તિઓ અને કાર્યો કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે. જે ભૂલો અને વિચલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા જ થતી હોય છે અને આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. ત્યારબાદ છે છેલ્લું, અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે. તો એકમની અંદર વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિઓના સંદર્ભની અંદર અંકુશની વ્યવસ્થા વૈધિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે, પરંતુ સમય જતાં એકમની અંદર અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે અને આ અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત અસરકારક સાબિત થતી હોય
છે. એટલે અંકુશ જે છે એ વૈદિક પણ હોઈ શકે છે અને અવૈદિક પણ હોઈ શકે છે. તો આ હતા અંકુશની લાક્ષણિકતાઓ.